હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠા ઘૂઘરા. તો તેના માટે આપણે 1 કપ મેંદાને થોડું ઘી અને દૂધથી લોટ બાંધીશું અને તે લોટ બાંધી અને ઢાંકીને 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં એક લોયામાં તવો શેકી લઈશું. પછી બીજા લોયામાં 1 કપ મોળો માવો ખમણી અને ઘી મૂકીને સાતરી લઈશું. અડધી વાટકી ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી તેનો ભૂકો કરી લઈશું અને કોપરાના છીણને પણ ડ્રાય રોસ્ટ કરી લઈશું. પછી રવાની અંદર મોળો માવો, ડ્રાયફ્રૂટ, એલચી બધું મિક્સ કરી લેવું, ટોપરાનું છીણ અને બુરું ખાંડ. પછી બાંધેલા લોટમાંથી લુઆ કરી નાની પૂરી વણી અને તેમાં સ્ટફિંગ ભરી અને 2 કિનારીને બંધ કરીને તેને ઘૂઘરાના શેપમાં વાળી લ્યો. કાંગરી વાળી અને બધા ઘૂઘરાને બનાવીને કપડાથી ઢાંકી લ્યો. પછી ઘીમાં તેને તળી લ્યો. તળાઈ જાય એટલે ઉપરથી પિસ્તાની કતરણ અને કેસરથી ગાર્નિશ કરો.